નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર કેન્દ્રીય બજેટ 2026ની અંદર શું મોંઘું અને શું સસ્તું થશે, ગામડાના લોકોને ફાયદો થશે, 8 લાખ ખેડૂતો પાસે સૌથી મોટા તક, સરકારની જાહેરાત 2000 રૂપિયા ખાતામાં ટોલ બાકી છે તો ગાડી નહીં વેચાય, ગુજરાત સરકાર દ્વારા નવી યોજના, વહાલી દીકરી યોજનામાં નવો ફેરફાર, ખેડૂતોને 15000 રૂપિયા સહાય, ભરશિયાળે અપાયું એલર્ટ, પીએફમાંથી પૈસા ઉપાડવાના નિયમો, વાહન ચાલકો સાવધાન, લાયસન્સ રદ, 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે, પોસ્ટ ઓફિસમાં એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ ઉપર કેટલું વ્યાજ મળે છે, ગુટખા, પાન મસાલા અને તમાકુના પ્રતિબંધ, 100 નહીં ડાયરેક્ટ 200% ટેરિફ લાગશે, ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો, બ્રેકિંગ ન્યૂઝ, કડક નિયમો લાગુ થયા, 24 થી લઈ 27 જાન્યુઆરી સુધી બેંકો બંધ, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના, રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર, અંબાલા પટેલની નવી આગાહી, રેશન કાર્ડની અંદર નવી પદ્ધતિ જાહેર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જાણીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્રીય બજેટ 2026ની શરૂઆત થાય એ પહેલાં નવા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય બજેટ 2026 બાદ હવે બહુ નજીક આવી ગઈ છે, હવે તારીખ છે એ જાહેર થઈ ગઈ છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં તેમનું બજેટ રજૂ સત્ર કરશે અને આ સત્રની શરૂઆત મિત્રો 2 દિવસ અગાઉ એટલે કે 30 જાન્યુઆરીથી થશે। બજેટ જે સત્ર શરૂ થાય અને ત્યાર પછી બજેટ જે રજૂ કરવામાં આવે ત્યારે મિત્રો સંસદની અંદર ઓછામાં ઓછા દાયકા પહેલીવાર બજેટ રવિવારે રજૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ સાથે તેમનું સતત 9મું બજેટ ભાષણ હશે, જેને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। 27 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક જે છે એ બજેટ પહેલાં યોજાશે અને 27 જાન્યુઆરીએ સર્વપક્ષી બેઠકમાં સંસદ જે બજેટ પણ છે એ સત્રની શરૂઆત થશે। આમ બજેટની અંદર છે એ ઘણા બધા નવા ફેરફારો અથવા તો નિયમોની જે માહિતી છે આપવામાં આવી શકે છે। તો આપણે હવે મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકો અને ખાસ કરી યુવાનો અને મહિલાઓ માટે બજેટમાં શું નિર્ણય લેવામાં આવી શકે। વિડીયોને ખાસ કરીને તમે છેલ્લે સુધી જોજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાના લોકોને ફાયદો થશે। મિત્રો, ગુજરાત ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હજારો મધ્યમ અને ગરીબ પરિવારો માટે એક મહત્વ અને અત્યંત સંવેદનશીલ અને રાહત આપનારો નિર્ણય લીધો છે। ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં બાકી હપ્તા પર વસૂલવામાં આવતું 2%ની દંડનીય વ્યાજ હતું એ હવે સંપૂર્ણપણે માફ કરવામાં આવશે અને આ સાથે મુખ્યમંત્રીના આ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની 9000થી પણ વધુ પરિવારોને સીધો અસર થવાની શક્યતા રહેલી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 8 લાખ કરતાં પણ વધારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી છે એની ખરીદી કરવામાં આવી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી માટે અને કમોસમી વરસાદના થયેલા પાકના નુકસાનના કારણે મહત્વની માહિતી આપી હતી અગાઉ। આ સાથે ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી પણ વધુ ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી, જેમાંથી 8,21,000 ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે। કુલ 17.99 લાખ મેટ્રિક ટન પાકનો ખરીદી છે એ કરવામાં આવી અને 9,900 કરોડ રૂપિયા સુધીની ચૂકવણી પણ કરવામાં આવી। ગોડાઉનના પક્ષોનું નિરાકરણ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે હવે ગુજરાત રાજ્યની અંદર આવતા વર્ષે છે ફરી વખત નવા બજારના ભાવ સાથે આપણે જે છે એ આગાહી સાથે માહિતી અને સમાચાર મેળવતા રહીશું। પરંતુ આજના તાજા સમાચારની શરૂઆતની અંદર જ આપણે વાત કરી હતી કે સરકારની નવી જાહેરાત PM કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો ખાતામાં ક્યારે આવશે। તો PM કિસાન યોજનાના 22મો હપ્તો લેવા ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। કેન્દ્ર સરકાર PM કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા ફાર્મર રજિસ્ટ્રેશન છે કરાવે છે અને આ ફાર્મર રજિસ્ટ્રેશન દરેક ખેડૂત મિત્રોએ ફરજિયાત કરવું પડશે કે જેમની પાસે 7-8 બારની નકલ છે અથવા તો જે પણ ખેડૂત પાસે ગરીબ પરિવાર હોવા અંગેનું પ્રમાણપત્ર BPL કાર્ડ હોય કે પછી જે પણ લોકોના ખેડૂતોની અંતર્ગત જે પણ સભા સંબંધી હોય છે એમને પણ માહિતી જણાવવાની છે કે જો સરકારી યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે અને એ પણ ખાસ કરીને 22મો હપ્તો, તો આ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થાય ત્યાં સુધીમાં દરેક માહિતી છે આપણે સમયસર અને સચોટ મેળવતા રહીશું।
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ટોલ બાકી હશે તો ગાડી નહીં વેચવામાં આવે. હવે મિત્રો જો તમારા ટુ વ્હીલ પછીના જે વાહનો છે, વ્હીકલો છે, એટલે કે 4 વ્હીલ છે, 4 ટાયરવાળી જે પણ વસ્તુ હોય અને એના કરતાં વધારે જો કોઈ પણ પ્રકારની વસ્તુ જાય તો એ દરેક માટે છે અનુકૂળ પડે તે હેતુથી બનાવવામાં આવેલ છે. જેમાં મિત્રો અત્યારે સરકારે ટોલ નિયમો વધુ કડક બનાવી દીધા, ટેક્સ બાકી છે એ વધારી દીધો અને ખાસ કરીને મોટર વ્હીકલ એક્ટ 2027ની 2020ની 26ની સાલ જે છે એ અમલી બનાવવામાં આવે અને હવે હાઈવે ઉપર ટોલ ટેક્સ વસૂલવા વગર ગાડી છે એનઓસી, ફિટનેસ સર્ટિફિકેટ અને નેશનલ પરમિટ પણ મળશે નહીં. એનઓસીની જે છે એ પહોંચ ફરજિયાત હોવી જરૂરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના છે બહાર પાડવામાં આવી છે. જે સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની તમને માહિતી જણાવી દઈએ તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે અને આ સહાયની રકમ 15,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તો દરેક લોકો ખાસ કરીને પૂરી જજો અને કંઈ પણ ગુજરાત રાજ્યની અંદર જે પણ કામકાજ હોય તો એ આપણે જણાવી શકો છો. તો આ પ્રકારે ખાનગી ટ્યુશન બાબતે છે સરકાર દ્વારા જે પણ નવો નિર્ણય લેવામાં આવ્યો એમાં ગામડાના લોકોને છે મોટી પરેશાની અને હાલાકી ભોગવવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વહાલી દીકરી યોજનામાં 2,000 રૂપિયાના જે છે હપ્તા આપવામાં આવે એની જગ્યાએ બીજા કોઈ પણ યોજના બહાર પાડી અને લાભ આપવામાં આવે. તો અત્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત વહાલી દીકરી યોજના છે રાજ્ય સરકારની જ યોજના છે જેમાં દીકરીઓના સપના સાકાર કરવા માટે કાર્યરત વર્ષ 2019માં નોંધાયેલ દીકરીઓ હોય તો એમને લાગુ પડે. એટલે કે 2019ની સાલની અંદર જો 19 વર્ષ થઈ જતા હોય અથવા તો આવતા વર્ષ સુધીમાં 19 વર્ષ સુધી થઈ જતા હોય ત્યારે આ બાબતે છે એ માહિતી પહોંચવામાં આવતી હોય. એટલે કે વહાલી દીકરી યોજના અંતર્ગત વિલંબિત થવા પાછળનું જ કારણ આ છે. તો આ ક્લાર્કો જે છે એ 2 થી 3 દિવસ માટે લોકડી માટે આવે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લોકેશન એને સારું લાગતું હોય એ જ લોકોને આપણે હા પાડે. તો આ લોકો પણ એમ જ છે કે જે લોકોનું કામકાજ વ્યવસ્થિત હોય એ લોકોને પહેલાં ચાન્સ આપવામાં આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ ખેડૂતોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. ઘણા બધા ખેડૂત મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય મેળવવા માંગે છે એ ફોર્મ કરી રહ્યા છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી અને લાઇટ જે છે એ રહેવાની છે તેના વિશેની સૌથી મોટી જાણકારી અને માહિતી આપણે જાણી છે. તો ખાસ કરીને અત્યારે તાર ફેન્સિંગ ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પંપ અને પાવર યુનિટ સહાયની કીટ છે ખરીદવામાં નાણાકીય સહાય છે પૂરી પાડવા માટેની નવી યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં વર્ષ 2025-26 માટે સોલાર પંપ પાવર યુનિટ સેટ છે એની અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું હતું. એટલે કે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી સરકારી યોજના ઘણી બધી છે એનું રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી શકીએ છીએ. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કેમ ક્યાંય પણ ન કર્યું? કારણ કે જો અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ જણાવીએ તો અલગ અલગ લોકેશન જણાવવા માટે પણ અપડેટ જાણકારી માહિતી સ્વરૂપે આગળ વધી શકીએ. આ જ પ્રકારનો પ્રશ્ન ગુજરાતના અમુક ભાગોની અંદર છે એ થઈ રહ્યો છે. ખેડૂતોને 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે. તો એ કઈ રીતના? તો એક જ ખેડૂત હોય કે જેમને અત્યારે જરૂર હોય. તો અત્યારે જે માહિતી છે એ તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેતરની ફરતે સોલાર પંપ સીટ લગાવવા માટે છે એ પાવર યુનિટ કીટ જે આપવામાં આવે 15,000 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે સરકાર તરફથી જ આપવામાં આવશે. તેમાં આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી અને તમે ફોર્મ ભરી શકો છો. ઘણી વખત છે તમે રજિસ્ટ્રેશન કરાવો છો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી, તેમાં તમારું નામ સરખું હોય, જન્મ તારીખ સરખી હોય કે પછી તમારા ડોક્યુમેન્ટ સરખા હોય, પરંતુ તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રો છે કે તેમના રજિસ્ટ્રેશન થયેલા ફોર્મ છે એ રિજેક્ટ થાય છે. તો આવા ખેડૂતોને છે એ હવે શું કરવાનું છે કે જેથી કરી એમનું ફોર્મ છે એ પાછું ભરાઈ જાય. તો એવા ખેડૂતોને હવે મિત્રો આઈ ખેડૂત પોર્ટલનો કોન્ટેક્ટ કરવાનો છે. આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે વીસીએ ઓપરેટર છે, તમારા નજીકના CSC સેન્ટર છે, આવા સેન્ટરો પર જઈ અને તમે ચેક કરી શકો છો. તેમાં તમને જણાવી દેશે કે તમારું ફોર્મ છે ક્યાં અટકે છે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભર શિયાળે આપવામાં આવ્યું છે મિત્રો યલો એલર્ટ. ગુજરાત રાજ્યની અંદર વન ટાઈમ જે છે એ ટ્રાફિક જેવો નિયમ બનાવ્યો છે, એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતના વાતાવરણને લઈને મોટી જે આગાહીઓ છે કરવામાં આવતી હોય છે. અત્યારે વાતાવરણ પલટાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેના કારણે આગામી સમયમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર જેવા જિલ્લાઓની અંદર સહિત ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે એ અને માવઠું છે એ વરસી શકે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આ ભારેથી અતિભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી શકે છે, જેના લીધે ઠંડીનું જોર વધવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ છે એમાં પણ વાતાવરણ વધારો વરસાદની આગાહી સ્વરૂપે આગળ વધી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએફ ઉપાડવાના નિયમોની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તમારા પીએફની અંદર જે પૈસા છે એ ઉપાડવા માટેના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે. હવે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઈપીએફઓને ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે અને આ ત્રીજા તબક્કાની અંદર તૈયારીઓ કરી દેવામાં આવી છે. તે જ કારણ કે ફાસ્ટ તે જે અપડેટ છે એ જાણવા મળી રહી છે. નવા નિયમો મુજબ હવે પીએફના નાણાં છે એ નાણાં એ યુપીઆઈ અને એટીએમમાંથી છે એ ઉપાડી શકશો. જે સુવિધા એપ્રિલ 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં એઆઈનો ઉપયોગ છે એ થશે અને એઆઈનો ઉપયોગ કરી અને પ્રાદેશિક ભાષાઓ છે એમાં માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે અને ખાસ કરીને ઈપીએફઓ ઓફિસમાંથી પોતાનું કામ કરાવી શકશે. જણાવી દઈએ કે હવે મિત્રો આ સુવિધામાં 75% સુધીનું ફંડ તરત જ ઉપાડી શકશો. એટલે ઈપીએફઓની જે ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, લાગુ કરવામાં આવ્યો છે, એમાં આ એક નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો, લાયસન્સ હવે તમારા રદ થઈ જશે. મિત્રો ગુજરાતમાં વધતા અકસ્માતને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર જે રીતે લગાવવામાં આવેલ વધારે પડતી જે રોશનીવાળી જે સફેદ એલઈડી છે, HID છે, આવી જે ટ્યુબલાઇટો છે એ ટ્યુબલાઇટો માટે અથવા તો તેવા બલ્બ માટે છે એ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે કંપની ફિટેડ સિવાયની આવી જે લાઇટ છે તેમજ એની સાથે મિત્રો દંડ પણ ભોગવવો પડશે. લાઇટો હોવાના કારણે પણ ગુજરાતની અંદર જે અસ્તિત્વનો ભંગ થાય તે હેતુથી આપણે લોકેશન સ્વરૂપે પહોંચી જવું. તો આ બાબતે છે અત્યારે માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન નહીં ગુજરો. તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ ફેરફાર થાય અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટ જણાવીએ તો એ પહેલાં માહિતી છે એ આપણે આ જે પ્રકારની માહિતી બની હતી એ પ્રકારની માહિતી જણાવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 24 કલાક બાદ ઠંડીનું જોર છે વધવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાં આગામી 24 કલાક બાદ 2 દિવસની જે ઠંડીનું જોર છે એ વધશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એની શક્યતા રહેલી છે. તો આ જ માહિતી ગુજરાતે આપણને જણાવી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જાણીએ કે નહીં. તો આમાં તમારે શું કહે છું, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર લાઈન પણ લાગી છે. તો આ બંને માહિતી છે એનામાં દરેક વિસ્તારોની અંદર લોકેશન ચેન્જ કરવામાં આવશે. તો આ પ્રકારની માહિતી છે સ્થિતિના સ્વરૂપે આગળ વધારી દે ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે આગળ વધારી દેવી છે. તો 24 કલાક ઠંડીનું પ્રમાણ જે છે એ વધવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો ગુજરાત રાજ્યની સાથે સાથે અન્ય બીજા એવા ઘણા બધા રાજ્યો છે કે ત્યાંના જે લોકો છે ઠંડીના કારણે વધારે પડતી અસર છે જોવા મળી છે. વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે નથી. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ માહિતી સ્વરૂપે જણાવી કે ગુજરાતના અલગ અલગ લોકેશન છે જણાવી દઈ. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગ્લોબલ સેટનું કામ તેમજ વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ, માહિતી સ્વરૂપની જગન અને અપડેટ માહિતી સ્વરૂપ ગુજરાતના પિલ્લાવાય બેટાવ. તો આ દરેક માહિતી છે એ ગુજરાતના
ટોપએસ્ટ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને ભારેથી ભારે પવનો સાથે ઠંડીનું પણ આગમન દર્શાવવામાં આવ્યું હોય એવી માહિતી આપણે જાણી છે. તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમે છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં જુઓ તો એમાં પણ પહેલાં ચડાવી દો. ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ પડે અને એ માટે અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ છે ખૂબ મસ્તીનું કરાઈ રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 24 કલાક બાદ ઠંડીનું જાહેરનામું છે વધવાનું છે, જેમાં 22 કેરેટ સોનાના કિંમતની અંદર જણાવીએ તો આ બાદ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, અરબ સાગરના દરિયાની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટો, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય શક્યતા સ્વરૂપે આગળ જણાવીએ કે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે એ માહિતી પ્રસાર શરૂ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 24 કલાક બાદ ઠંડીનું સમાન તાપમાન સ્વરૂપે આગળ વધારે ગઈકાલે જે તાપમાન હતું એ જ પ્રકારના માહિતી છે જણાવી દઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના ગુજરાતના ભીલે પણ માહિતી સ્વરૂપે અપડેટ પાણી છે. આ ઉમેશ ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારની અંદર લોકેશન છે એ પંચાયતનાથી અરગ છે એ જણાવવું જરૂરી છે. રિઝલ્ટ તો એ તો કઈ તારીખે હતું, પરંતુ 17 તારીખે લોકેશન હતા. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવીએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવીએ ત્યાર પછી જણાવવાની શરૂઆત કરી છે. તો આ બાબતે શું કહેવું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે જે દરેક માહિતી છે એ અલગ પ્રોફેસર છે એના વિશેની માહિતી જણાવવા આપી દે. હવે મિત્રો જોઈએ તો 24 કલાક એટલે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે ત્યાર પછી માહિતી જણાવી દેવી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન છે માહિતી પણ આગળ સાઈડ જણાવવી પડે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસમાં 10 ગણું વધારાનું રિટર્ન છે ફાઇલ ચાર્જ થશે અને એમાં પણ તમને એ બેનિફિટ આપશે. મિત્રો પોસ્ટ ઓફિસમાં એફડી પર કેટલું વ્યાજ મળે છે તે જણાવીએ તો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ એટલે કે ટીડી અને એફડી ફિક્સ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ છે એ બે ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા લોકો છે એ છેતરાતા હોય છે. હવે તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે એફડી ઉપર 6% લઈ અને 7% 6.7% સુધીનું વ્યાજ દર ચાલે છે અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈશું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી અરબ સાગર દરિયાકાંઠાના વિસ્તારો એ દરેક લોકેશન છે આપણે ચેક કરવા પડશે, કારણ કે ઘણી વખત મિત્રો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણ સ્વરૂપે આગળ વધીએ ત્યાર પછી છે વધારે પડતી દર્શાવવામાં આવતી હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ ગુટખા, પાન મસાલા, તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે આ મિત્રો ઓડિશા સરકારે ગુટખા, પાન મસાલા સહિત તમામ તમાકુ નિકોટિન ઉત્પાદનો ઉપર સંપૂર્ણપણે છે એ પ્રતિબંધ જાહેર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટ અને FSSAI દ્વારા જે છે એ સૌથી મોટા અત્યારે વિચારપત્ર લઈને નીકળ્યા છે, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દીધી. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે એ માહિતી પણ જાણીતી. તો આ પ્રકારની માહિતી છે ગુજરાતને ગરમ પડે એટલે લોકેશન ચેન્જ કરવું. ત્યાર પછી માહિતી સ્વરૂપે પણ આગળ આપણે જાણીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પને લઈને સૌથી મોટા સમાચાર 100% નહીં પરંતુ ડાયરેક્ટ 200% જેટલો ટેરિફ લાગશે. અત્યારે સૌથી મોટા અને મહત્વપૂર્ણ આગાહી સ્વરૂપે માહિતી જણાવી કે ગુજરાત રાજ્યની અંદર દરેક લોકેશન છે એ ગુજરાતના અમુક ભાગોને પણ માહિતી સ્વરૂપે આગળ લાવવાનો, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ પણ માહિતી છે એ જણાવેલી રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ છે એ લોએ પહોંચી ગયો છે. જેમાં સૌથી મોટા સમાચાર એ છે કે અત્યારે આજથી મિત્રો જે સમાચારની વાત કરવામાં આવે
તે સમાચારના ભાગરૂપે અત્યારે આજે ડોલર સામે ભારતીય રૂપિયો 91 સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે રૂપિયો 9.93% ખુલ્યો હતો અને એક જ દિવસના વેપાર દરમિયાન 91.01 રૂપિયાનો ભાવ થઈ ગયો. એટલે સોના ચાંદીની કિંમતની અંદર પણ ભાવની અંદર વધઘટ થતી જોવા મળી છે. આજના મિત્રો સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો લગભગ છેલ્લા 2 દિવસથી સોના ચાંદીના ભાવ નથી જોયા, જેમાં સોનાની ચાંદીની કિંમતની અંદર યાવદેવી વાલજીભાઈ તેમની ચાલ જળવાઈ રહે તે હેતુથી કેન્ડલનો ફોટો મોકલ્યો છે અને એ પણ અલગ લોકેશન સ્વરૂપે આપવા માહિતી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશનના માહિતી સ્વરૂપે આગળ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું છે જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારે સૌથી મોટા સમાચાર છે ગુજરાત રાજ્યની અંદર થઈ શકે છે, ને એમાંથી લોકેશન છે એ માહિતી પસંદ કર્યું એ સૌથી બેસ્ટ રહેશે.